ચોટીલા તાલુકામાં ગરીબોના હકનું અનાજ ઓળવી જતા કૌભાંડીઓ પર તંત્રએ લાલ આંખ કરી છે. ચોટીલાના નવા ગામમાં આવેલી વ્યાજબી ભાવની સરકારી રેશનિંગ દુકાનમાં નાયબ કલેક્ટર દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન દુકાનમાંથી મોટા પાયે ગેરરીતિઓ અને ક્ષતિઓ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર ચોટીલાના નાયબ કલેક્ટર અને એસડીએમ એચડી મકવાણા દ્વારા નવા ગામની વ્યાજબી ભાવની દુકાનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે અધિકારીઓએ સ્ટોકની ભૌતિક ચકાસણી કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. દુકાનમાંથી 161 કિલો ઘઉં, 169 કિલો ચોખા અને 40 કિલો ખાંડનો જથ્થો ઓછો મળી આવ્યો હતો. આમ ગરીબોને વહેંચવા માટે આવેલો કુલ 9 કટ્ટા જેટલો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરાયો હોવાની આશંકા સાથે પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ગેરરીતિ નોંધાઈ છે. ક્ષતિઓની વાત કરીએ તો આ દુકાનની ઇમારત ભારે જર્જરિત હાલતમાં હતી અને ત્યાં કોઈ સ્વચ્છતા રાખવામાં આવી નહોતી. એટલું જ નહીં, ગરીબ લાભાર્થીઓને નિયમ મુજબ અપાતી રસીદ કે કૂપન પણ આપવામાં આવતા નહોતા. અનાજના નમૂનાઓ, બીપીએલ અને અત્યોદય કાર્ડધારકોની યાદી તેમજ ભાવપત્રકનું બોર્ડ પણ દુકાને મારવામાં આવ્યું ન હતું. અનાજના જથ્થાનું સ્ટોકિંગ અને માર્કિંગ પણ નિયમ વિરુદ્ધનું હતું. આ તમામ ગંભીર ગેરરીતિઓને ધ્યાને લઈને નાયબ કલેક્ટરે દુકાન સંચાલક છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા વિરુદ્ધ ગુજરાત જાહેર વિતરણ પ્રણાલી આદેશ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સરકારની જાહેર વિતરણ પ્રણાલી વધુ પારદર્શક અને લાભાર્થીલક્ષી બને તે માટે આવી આકસ્મિક તપાસો આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ગરીબોના અનાજમાં ચોરી કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે.